સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદના વંટોળમાં આવી છે કે જ્યાં સારવાર માટે આવેલા લાચાર વૃદ્ધ દર્દી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, તેઓને સારવાર ન આપવામાં આવી અને ઉપરથી મારપીટ કરવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। અહીં હોસ્પિટલમાં સારવાર આપવાની જગ્યાએ આ વૃદ્ધ દર્દી સાથે ધક્કા મૂકી અને મારપીટ કરવામાં આવ્યું, ફટકા મારવામાં આવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। મેડિકલ ચેકઅપ કરવાની માંગ કરી તો પોલીસમાં ફરિયાદ કરી દો, અમે નહીં કરીએ તેવો વળતો જવાબ પણ અહીં સ્ટાફ દ્વારા આપવામાં આવ્યો, જેને લઈને પરિવારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું, પરંતુ આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। गोविंदा काशीराव वानर है। क्या हुआ है कल? कुछ नहीं बाबू, ये झाड़ू पोछा करता है। ये आया था, हम पलंग पे बैठे थे, आया और एक फाइट मार दिया और गुजराती में गाली दिया। वैसा हम लोग डॉक्टर के पास गया तो मैं बोला साहब ये दारू पिया है, इसका रिपोर्ट करो और मेडिकल करो। तो हाँ बोले, हम पुलिस चौकी में रिपोर्ट किया। बोले मारने वाला कौन है आपको? ये झाड़ू पोछा करता है बाबा। वो कितने बजे हुआ? 11:15 बजे का टाइम है। किस चीज की सारवार के लिए आप आए? ये अब दमा का शिकायत है बाबा मेरे को। कितने दिनों से जाते हैं? अभी 2-3 दिन हो गया।